હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કિચન આઈડિયા 3 તમારી સાથે શેર કરીશ અને તમે એક જ દિવસમાં આંબળાને આથીને તૈયાર કરી શકો ને તેનો આઈડિયા શેર કરીશ. તો અહીંયા જો આ રીતનો મેં કપડાં ધોવાનો સાબુ લઈ લીધો છે, જેને આ પાતળો થઈ જાય અને આપણે ઘસીએ તો તે તૂટી જતો હોય છે. તો તેનો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો સાબુને લઈ લેવાનો અને તેને ઘસી લેવાનો આ રીતે. અને જો આથી પાતળું છોડું થઈ ગયું હોય અને તૂટી ગયો હોય તો તેને ખાયણી અને દસ્તાની અંદર છૂંદી લેવાનો, એટલે કે તેનો થોડો ભૂકો કરી લેવાનો આપણે. ત્યાર પછી તેને જો આ રીતે મેં છીણી અને તૈયાર કરી દીધો છે. જો પાતળું વધારે થઈ ગયું હોય તો તમે તેને ખાયણી દસ્તામાં છૂંદી લેજો, એટલે છૂંદીને તેનો પાવડર કરી દેજો. ત્યાર પછી તેને મેં એક વાસણની અંદર લઈ લીધો છે વાડકામાં, ને તેની અંદર આપણે ગરમ પાણી એડ કરીશું. પાણીનું માપ એ તમારે સાબુ કેટલો છે એ પ્રમાણે એડ કરવાનો. અહીંયા 2 ટેબલ સ્પૂન સાબુનો છીણ છે, તો તેની સામે મેં 1/4 કપ પાણી એડ કર્યું છે. ગરમ 1/4 કપ પાણી એડ કરવાનું. આ રીતે ચમચીથી સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું અને તે ઠંડુ થાય ને ત્યારે તમારે તેને બોટલની અંદર ભરવાનું. તો જો અહીંયા તમને તેનું ફીન પણ હું કરીને બતાવું, કેટલું સરસ ફીન થાય છે અને તમારા વાસણ પણ એકદમ સરસ રીતે ઘસાય અને ચમકદાર તૈયાર થઈ જશે. તો જો કેટલું સરસ ફીન તૈયાર થયું છે બહારના જેવું. અને અહીંયા હું આ ગ્લાસ ધોઈને લઈને આવી છું. ત્યાર પછી આપણે આ મિશ્રણને જે લિક્વિડ તૈયાર કર્યું છે, વેસ્ટ સાબુથી વેસ્ટ બનાવી અને લિક્વિડ તૈયાર કર્યું છે, તેને આ રીતે બોટલમાં ભરી દેવાની. આ બોટલ મેં દવાની જ લીધી છે. દવાની જે સિરપ આવતી હોય તે ખાલી થઈ જાય ત્યારે તેને ધોઈ અને લઈ લેવાની. કોઈ પણ વસ્તુ આપણે તેનો યુઝ જોયા વગર ફેંકી નહીં દેવાની. તો જો આ રીતે મેં મિશ્રણ જે લિક્વિડ છે તેને બોટલમાં ભરી દીધું છે. અને ઉપર આપણે ઢાંકણ ઉપર ગાનું કરી દઈશું. ત્યાર પછી જો અહીંયા એક જ દિવસમાં તમે આંબળાને કેવી રીતે આથી શકો ને તેનો આઈડિયા શેર કરું છું, અને 100% પ્રૂફ આઈડિયા છે. તો અહીંયા મેં આ થોડા આંબળા લીધા છે અને તેને આ રીતે કટ કરી લેવાના. મેં વજન તેનું કર્યું નથી, બરાબર. એટલે તમારે જો આ રીતે મોટા ટુકડામાં તમારે આંબળાને કટ કરવાના છે. આ માત્ર 24 જ કલાકમાં અથાય અને તૈયાર થઈ જશે. જો આપણે જ્યારે આખા આંબળા આથીએ છીએ ને ત્યારે તેને અથાતા 4 દિવસ લાગી જતા હોય છે. તો તે જ રીતે બધા આંબળાને કટ કરી લેવાના અહીંયા જો, બરાબર. અને ત્યાર પછી આપણે એક કાચની બોટલ લઈ લેવાની. આંબળા ખાટા હોય એટલે તમારે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નહીં કરવાનો, કાચની બોટલ લઈ લેવાની. ત્યાર પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. અહીંયા હું તમને કોઈ રેસીપી નથી શીખવાડી રહી, તમને આઈડિયા શેર કરું છું કે માત્ર તમે 24 જ કલાકમાં આંબળાને આથીને તૈયાર કરી દેશો. ત્યાર પછી તેની અંદર આપણે હળદર એડ કરીશું. હળદર તમને ગમે તો એડ કરવાની, નહીં તો સ્કીપ પણ તમે કરી શકો છો. ત્યાર પછી આને ઢાંકી દેવાની છે. અને કશું કરવાનું નથી. આપણે તેને સરસ રીતે આ રીતે જો તેને મિક્સ કરી દેવાના છે સરસ રીતે, અને 24 કલાક માટે તેને રહેવા દેવાના છે. જો સારી રીતે તમારે હલાવીને મિક્સ કરવાનું, કાં તો તમે તેને વાડકામાં પણ મિક્સ કરી ત્યાર પછી પણ બોટલમાં ભરી શકો છો. પણ અહીંયા આપણે એક્સ્ટ્રા વાસણ પણ ના ખેડવા પડે, ઘસવા ના થાય, તેટલા માટે મેં આ રીતે જ તૈયાર કર્યું છે. તો 24 કલાક માટે તેને આપણે રાખી દઈશું. જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને બીજા દિવસે જો અહીંયા તમને બીજો દિવસ છે, સવારે મેં કર્યું હતું અને બીજો દિવસ સવારે અહીંયા હું તમને બતાવી રહી છું. જો તમે જોઈ શકો છો, એમાંથી મારા બાળકો તો ખાઈ પણ ગયા. એટલે જો એકદમ સરસ રીતે મીઠું હળદર ચડી ગયું છે. તમને કાઢીને પણ બતાવું, તમે ખાશો તો એકદમ સરસ અથાયેલા આંબળા તૈયાર થઈ જશે. અને જો તમને વિશ્વાસ ના હોય તો આ ટ્રીક જરૂરથી અજમાવી જોજો. ત્યાર પછી અહીંયા આપણે આની અંદર હવે પાણી એડ કરી દેવાનું છે. જો તમે આવા નવા કોરા રહેવા દેશો તો તેમાં ફૂગ ચડી જતી હોય છે. એટલે તેમાં પાણી એડ કરી અને તેને બંધ કરી દેવાનું. બિલકુલ તમે 24 કલાકમાં આથેલા આંબળા ખાઈ શકશો. એટલા સરસ આ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો. હવે તેને રાખી દઈએ. ત્યાર પછી અહીંયા
જો એક પાણી લીધું છે, આ પણ તમને રેસીપી નથી શીખવાડી રહી અહીંયા, પણ તમને આ રીતે બાજરીની રોટલી બનાવજો તો રોટલી એકદમ સરસ સોફ્ટ. અને તો અહીંયા તમને બાજરીની રોટલીનો આઈડિયા શેર કરું છું. 1 કપ પાણી હતું તેને ગરમ થવા રાખી દીધું. પાણી ગરમ થાય ને એટલે તેની અંદર 1.25 કપ બાજરીનો લોટ નાખી દેવાનો. 1.25 કપની થોડો ઉપર તમારે નાખી દેવાનો અને વેલણથી આ રીતે તેને મિક્સ કરી દેવાનું. અને ત્યાર પછી આપણે તેને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ રેસીપી તમને નથી શીખવાડી રહી, પણ આ રીતે શિયાળામાં તમે બાજરીની રોટલી બનાવજો તો એકદમ સરસ આપણે નોર્મલ રોટલી ખાતા હોઈએ ને તેવી પાતળી બની અને તૈયાર થશે. તો 10 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આ રીતે આપણે તેને હાથેથી હરકાય એવું થાય ને એટલે તેને મિક્સ કરી દેવાનું. અને તમારે સૂ આપવું હોય ને તો આ રીતે તમે ધાણા પણ નાખી શકો છો. તેમાં આલુઓ તૈયાર થઈ ગયો છે અને કોરો લોટ છાંટી અને આપણે રોટલી તૈયાર કરી દેવાની. તો આઈ હોપ આજના આ 3 આઈડિયા તમને ખૂબ જ યુઝફુલી થશે, તમને ઉપયોગી થશે કે બાજરીની રોટલી કેવી રીતે બનાવી અને ઇન્સ્ટન્ટ એટલે કે 24 કલાકમાં તમે હમણાં આથીને કેવી રીતે ખાઈ શકો અને તેનો આઈડિયા શેર કર્યો છે. થેન્ક યુ ફોર વોચિંગ.